સાબરકાંઠામાં વધુ એક શિક્ષક બીઝેડનો એજન્ટ હોવાનું સામે આવ્યું છે. તો શૈલેષ પટેલે કરોડોનું રોકાણ કર્યા હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. ખેડબ્રહ્માની શાળામાંથી હિંમતનગરમાં બદલી કરાવી છે. બીઝેડમાં રોકાણ કરાવનાર શૈલેષ પટેલ શિક્ષક તરીકે નોકરી કરે છે. ત્યારે શૈલેષ પટેલ પોતાનો નંબર શૈલેષ પટેલ બીઝેડ તરીકે દર્શાવતો. તો સીઆરડી ક્રાઇમ દ્વારા તપાસની સંભાવના સેવાઈ રહી છે. સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. શૈલેષ પટેલનો બીઝેડની ઓફિસોમાં ઓપનિંગનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શૈલેષ પટેલ મૂળ વિજાપુર તાલુકાનો વતની છે. ત્યારે સાબરકાંઠામાં સરકારી શાળામાં શિક્ષક તરીકે શૈલેષ પટેલ ફરજ બજાવે છે. શૈલેષ પટેલની તપાસ થાય તો મોટા એજન્ટોના નામ નીકળે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. તો વધુ એક શિક્ષક બીઝેડનો એજન્ટ હોવાનું સામે આવ્યું છે. સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. શૈલેષ પટેલે કરોડોનું રોકાણ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. સંવાદદાતા ચિરાગ મેઘા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જે ચિરાગ, સાબરકાંઠામાં વધુ એક શિક્ષક બીઝેડનો એજન્ટ હોવાનું સામે આવ્યું છે, શું કહેશો? જીરલ, ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં બીઝેડ પોન્જી સ્કીમ મામલો જે ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારબાદ એક બાદ એક જે નામ છે તે ચોંકાવનારા બહાર આવી રહ્યા છે. વધુ એક સરકારી પ્રાઇમરી શાળામાં ફરજ બજાવતો શૈલેષ પટેલ નામનો શિક્ષક છે તે બીઝેડ પોન્જી સ્કીમની અંદર એજન્ટ હોવાનું સામે આવ્યું છે. શૈલેષ પટેલ છે તે ખેડબ્રહ્મા તાલુકાની પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવતો હતો. જો કે બીઝેડ પોન્જી સ્કીમનો પર્દાફાશ થયો છે, તેનું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારબાદ આ શિક્ષક છે તેને ગભરાયા બાદ હિંમતનગરના રંગપુર ખાતે આ શાળાની અંદર બદલી કરાઈ છે અને હાલ આ શૈલેષ પટેલ નામનો શિક્ષક છે તે હિંમતનગરના રંગપુર પ્રાઇમરી શાળાની અંદર ફરજ બજાવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બીઝેડ સાથે જોડાયેલો અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે આ શિક્ષકના વિડીયો છે તે પણ સામે આવ્યા છે. મહત્વની બાબત એ કહી શકાય કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા આવા કેટલાક શિક્ષકો છે તે બીઝેડ પોન્જી સ્કીમના એજન્ટો તરીકે કામ કરતા હતા અને મોટા ભાગનું રોકાણ છે તે પણ આ શિક્ષકો કરાવતા હતા. શૈલેષ પટેલની વાત કરવામાં આવે તો શૈલેષ પટેલ મોટો એજન્ટ હોવાનું સામે આવ્યું છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની નજીકનો અંગત વ્યક્તિ હોવાનું તે માહિતી છે તે હાલ પ્રાપ્ત થઈ રહી છે. જોકે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જો શૈલેષ પટેલની પૂછપરછ કરવામાં આવે તો મસ્ત મોટા ખુલાસા છે તે પણ થઈ શકે છે, પરંતુ હાલ શૈલેષ પટેલ છે તે બીઝેડ ગ્રુપમાં એજન્ટ હોવાનું સામે આવ્યું છે અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ સાથેના તેના વિડીયો છે તે પણ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. જી હિરલ. જી ચિરાગ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સાબરકાંઠામાં વધુ એક શિક્ષક બીઝેડનો એજન્ટ હોવાનું સામે આવ્યું છે. શૈલેષ પટેલે કરોડોનું રોકાણ કર્યા હોવાનું સામે આવ્યું છે. તો બીઝેડમાં રોકાણ કરાવનાર શૈલેષ પટેલ શિક્ષક તરીકે નોકરી કરે છે.